નમસ્કાર મિત્રો, આપ સૌને હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે બનાવીશું તુવેરો, બટાકા અને ફુલેવાનું શાક. સૌપ્રથમ કઢાઈ ગેસ પર મૂકી દીધી છે, તેમાં નાખી દીધું છે રાઈ. તેમાં ત્યારબાદ થોડું તેલ વેવીશું. શાકને ધોઈને કમ્પ્લીટ ફોલી કાઢી છે, બટાકાને સમારીને ફૂલેવાની સમારી કાઢેલા છે અને કમ્પ્લીટ કરી દીધું છે આપણે. ત્યારબાદ એક ટામેટો કાપી લીધો છે, હવે તતરી ગયું છે. હવે તેમાં આપણે નાખી દીધું ટામેટો. ત્યારબાદ આદુ લસણ નાખી દઈશું થોડું. આ રીતના કરવા ગેસ થોડો ફાસ્ટ રાખવાનો છે. એક ચમચી હળદર લઈ લેવાની છે, મરચું નાખી દેવાની, થોડી વાર આ રીતના કરી દેવાનું છે. થોડી વાર ચવા દેવાનું છે. તેમાં આપણે મરચું, હળદર ને ટામેટું નાખી દીધું છે, તેને શેકવા દેવાનું છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું. ટામેટું શેકાતા લાગી ટામેટાને સરસ મજાનું શેકી દેવાનું છે. ટામેટું પણ શેકાઈ ગયું છે. ત્યારે આપણે શાક ધોઈને નાખી દઈશું. તેની અંદર ફુલેવાના બટાકા અને તુવેરના દાણા નાખી દીધું છે. એને થોડું ગરમ થવા દેવાનું છે. હતું અને થોડું ગરમ થઈ દઈશું. ગરમ થાય ત્યારબાદ ઠંડુ પાણી રેડી દઈશું. 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી રેડી દઈશું આપણે તેની અંદર. ત્યારબાદ આપણે ઢાંકણ આવી રીતના ઢાંકીશું. પછી 5-10 મિનિટ પછી ત્યારે જોઈશું પાછું ફરીથી મેળવીશું. ચાલો શાક કરીશું. શાક સરસ મજાનું થઈ ગયું છે. હવે તેની અંદર આપણે થોડો મસાલો નાખી દઈશું. શાક ચડી ગયું છે, એકદમ પરફેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ ઊંધાના નાખી દઈશું. લીલા થોડો મસ્તો રાખ્યો છે. થઈ ગયું છે ફુલેવાનું બટાકાની તુવેરનું રસ.